તો આપણે સૌથી પહેલા બ્લેસિંગ્સ લઈને ચાલુ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગરજાતમ સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. સો આપણે પહેલા એકવાર વાંચી લઈએ, પછી આપણે પ્રેઝન્ટેશન પર જઈશું. ધેટ વિલ બી મોર ગુડ. એક મિનિટ. આપણે ક્વિક રીડિંગ કરી લઈએ એટલે થોડું રિફ્રેશ થઈ છે. પ્રેઝન્ટેશનમાં થોડું વધારે કનેક્ટ કરી શકીશું આપણે બધા. યસ પ્રિન્સી માતાજી, રીડિંગ કરવાના છે તમે? ઓકે ઓકે ઓકે, ચાલો. સો આજે આપણે પ્રભુપાદ વિશે, આજે આપણા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય, બરાબર છે, ફાઉન્ડર આચાર્ય. હવે તમે આઈડીસી કોર્સ કરશે ત્યારે વધારે ક્લેરિટી આવશે કે વોટ ઇઝ ધ રોલ ઓફ પ્રભુપાદ ફાઉન્ડર આચાર્ય, અને એમાં શું ડિફરન્સ. નોર્મલ શિક્ષાગુરુ તો ખરા જ, અને ફાઉન્ડર આચાર્ય વોટ ઇઝ ઇટ મીન્સ, બરાબર. એ ડિટેલમાં આપણે જ્યારે કોર્સ કરીશું ત્યારે વધારે ક્લેરિટી આવશે. તો એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ સંસ્થાપક આચાર્ય, બરાબર. આપણે પ્રભુપાદનો પ્રણામ મંત્ર તો બધાને આવડતો જ હશે, મોસ્ટલી 99%. ઓકે, તો વિલ સ્ટાર્ટ એનીવે. ઓમ નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. એમનો મિનિંગ પણ અહીંયા બહુ સરસ કીધો છે કે કૃષ્ણ કૃપામૂર્તિ શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ ને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું, જેઓ શ્રી કૃષ્ણના ચરણ કમળના આશ્રિત આ પૃથ્વી ઉપર તેમના અતિ પ્રિય છે. ભગવદ્ ગીતામાં કીધું છે ને, કયો શ્લોક છે? કોણ સૌથી પ્રિય હશે ભગવાનનો? ભગવદ્ ગીતામાં છે ને, છેલ્લા ચેપ્ટરમાં. એ મનુષ્ય કે જે મારા વિચારોને ઘરે ઘરે જ્ઞાનનો પ્રચાર કરશે. યસ, જ્ઞાનનો પ્રચાર. એનાથી વધારે કોઈ મને પ્રિય નથી. તો શિલા પ્રભુપાદ જેવું આઈ ડોન્ટ થિંક એનીવન એલ્સ વી કેન ફાઇન્ડ. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. આપને અમારા હૃદયપૂર્વક વંદન. હે ગુરુદેવ સરસ્વતી ગોસ્વામીના દાસ, કૃપા કરીને આપ ભગવાન ચૈતન્યના સંદેશનો પશ્ચિમના દેશોમાં પ્રચાર કરી રહ્યા છો, જે વ્યક્તિત્વવાદ અને શૂન્યતાથી ભરેલા છે. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનું નામ, બરાબર, એમના ડિસાઇપલ, કે જે એમની જે ઇન્સ્ટ્રક્શન શું હતી કે વેસ્ટર્ન
કન્ટ્રીઝમાં જઈને ઇંગ્લિશમાં પ્રીચિંગ કરવા. અને આપણે ખબર છે વેસ્ટર્ન કન્ટ્રીઝ ફૂલ ઓફ વ્યક્તિત્વવાદ, માયાવાદ અને મોનિઝમ અથવા શૂન્યતાથી ભરેલા હતા. યસ, આ શ્લોક પારાયણ કોણ કરશે? ચૈતન્ય ચરિતામૃતના સ્ટાઇલમાં છે. એનીવન શુડ ટ્રાય? એ બે નામ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ એ માતા. બે નામ એ બે નામ સકીર્તન તીક્ષ્ણ ખડન લૈયા અંતર અસુર જીવે રે ફેલી બે કાપિયા યદિ પાપી ચડી ધર્મ દૂરે દેશે યાયા મોર સેનાપતિ ભક્ત આઈ બે તથાયા. યસ, એનો મીનિંગ પણ વાંચી લો. ચાલો, બહુ સરસ હરે છે. કૃષ્ણ મંત્રના કીર્તનની ધારદાર તલવાર વડે હું બધા જીવોના હૃદયમાં રહેલી શેતાની માનસિકતાનો નાશ કરી નાખીશ અને મૂળમાંથી ઉખેડી નાખીશ. પાપી લોકો દૂરના દેશોમાં ભાગી અને ધાર્મિક સિદ્ધાંતોને છોડી દેશે ત્યારે મારો સેનાપતિ ભક્ત આવશે અને તેમને કૃષ્ણ ભાવનામૃત આપશે. લોયનદાસ ઠાકોર તેમના ચૈતન્ય મંગલમાં. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સો આ શ્લોક બેઝિકલી ચૈતન્ય મંગલમાં લોચનદાસ ઠાકુર, બરાબર, લોચનદાસ ઠાકુર જેમણે ચૈતન્ય મંગલ લખ્યું અથવા તો ચૈતન્ય એના વ્યાસ પણ કહે છે, બરાબર, ચૈતન્ય લીલાના વ્યાસદેવ લોચનદાસ ઠાકુર. ઓકે, તો એમાં આ શ્લોક છે કે સંકીર્તન રૂપી જે સંકીર્તન આપણે જે ચૈતન્ય મહાપ્રભુએ જે કળિયુગનો ધર્મ છે એનો પ્રચાર કરીને શું અહીંયા કીર્તનની ધારદાર તલવાર વડે બદ્ધ જીવ એટલે આપણા બધા બદ્ધ જીવના હૃદયમાં રહેલી શેતાની માનસિકતા. અને આપણને ખબર છે કે જેમ જેમ આપણે હોલીને એમ બોલીશું એટલે આપણું આ ક્લિન્સિંગ થશે હાર્ટ, બરાબર. તો હૃદયમાં રહેલી જે પણ આપણા અભદ્ર હોય, અકલ્યાણ હોય, બધું ધીરે ધીરે નાશ થશે અને જળમાંથી એટલે કે મૂળમાંથી ઉખડી નાખે. અને એના માટે શું કે આપણા જેવા લોકો એટલે મારા જેવાની વાત કરું કે એ લોકો ભલે દેશ છોડીને ગમે ત્યાં જશે, બહાર જશે, અમેરિકા જશે, યુકે જશે, કેનેડા જશે, ત્યાં પણ અહીંયા કહે કે લોકો દૂરના દેશોમાં ભાગી જશે ત્યાં અને ધાર્મિક સિદ્ધાંતોને છોડી દેશે. અને આપણને ખબર છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો ત્યાં આગળ પણ મારો સેનાપતિ, બરાબર, યદિ પાપી ચડી ધર્મ દૂર દેશે યાયા મોર સેનાપતિ ભક્ત યાઈબે તથાયા. સો આ રીતે ચૈતન્ય મહાપ્રભુએ આ ભવિષ્યવાણી કીધી હતી કે મારો સેનાપતિ આવશે અને તમને બધાને પાછો કૃષ્ણ ભાવનામૃતમાં લઈ આવશે. ઓકે, સો આપણે આ બધાના જીવનમાં લાગુ પડે બેઝિકલી. ઓકે, પછી આગળ હવે આપણે એમના વિશે જોઈશું, એમના બચપન, ક્યાં બર્થ થયો. ક્વિક ફટાફટ રીડ કરીશું કારણ કે આપણે બહુ વધારે બધી સ્લાઇડ પણ જોવાની છે આપણે. સો યસ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સપ્ટેમ્બર 1, 1894 કલકત્તાના નાનકડા ટોલીગંજપરાના એક નાનકડા ઘરમાં એક બાળકનો જન્મ થયો. તે નંદોત્સવના દિવસે જન્મ્યો હોવાથી તે દિવસે કૃષ્ણના પિતા નંદ મહારાજે કૃષ્ણ જન્મના અવસરે ઉત્સવનું આયોજન કર્યું હતું. તેથી તેના કાકા તે બાળકને નંદુલાલ કહેતા, પરંતુ તેના પિતા ગૌરમોહન ડે અને તેમની માતા રજનીએ તેમનું નામ રાખ્યું અભયચરણ, જે શ્રી કૃષ્ણના ચરણ કમળની આશ્રય લઈને અભય છે. આદિ ગંગાના કિનારે પિતાના ઘરથી થોડા માઇલ દૂર નાના બે ઓરડાના માટીનું દિવાલ વાળા કાચી છતના ઘરમાં કૃષ્ણના ઝાડ નીચે ફણસના ઝાડ નીચે અભયચરણનો જન્મ થયો. એક જ્યોતિષીએ એક વિશિષ્ટ ભવિષ્યવાણી કરી હતી. જ્યારે આ બાળક 70 વર્ષનો થશે તે સાગર પાર જશે, ધર્મનો મહાન પુસ્તક પુરસ્કર્તા બનશે અને 108 મંદિર ખોલશે. હરે કૃષ્ણ પ્રભુ. હરી બોલ. સો આમાં ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું કે એમનો જન્મ 1896માં થયો હતો, બરાબર, 1 સપ્ટેમ્બર 1896માં કલકત્તા. અને એ નંદોત્સવ એટલે આપણે જન્માષ્ટમીનો બીજો દિવસ, બરાબર, એમને એ દિવસે આપણે સેલિબ્રેટ કરીએ છીએ છેલ્લા પ્રભુપાદની એઝ અ વ્યાસ પૂજા તરીકે નંદોત્સવ. તો આપણા ઇસ્કોનની અંદર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વન ઇઝ જન્માષ્ટમી અને એના પછી ઇમિડિયેટ નેક્સ્ટ ડે નંદોત્સવ એટલે કે છેલ્લા પ્રભુપાદનો અપિયરન્સ ડે. સો એ એમની એ છે, બરાબર. એના મમ્મી પપ્પાનું નામ ગૌર મોહન ડે અને માતા રજની. ઓકે, અને એમણે એમના નામ રાખેલું હતું અભયચરણ.
પછી એમ જ્યોતિષે ત્યારે જ ભવિષ્યવાણી કરી હતી કે આજે બાળક જે છે એ 70 વર્ષ થશે ત્યારે સાગર પાર જશે. અને એ વખતે આપણે ખબર છે કે સાગર પાર કરવો એમે બહુ લોકો પાયસ નહીં માને કે સમુદ્ર. અને એ શેના માટે ધર્મનો મહાન પુરસ્કર્તા એટલે કે ધર્મ રિલિજિયસ એ સ્પ્રેડ આઉટ કરશે. અને 108 ફિગર પણ કીધું હતું કે 108 મંદિર આ બાળક જે છે ખુલશે. સો આ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ થોડું યાદ રાખવા પ્રયત્ન કરીશું. તો એટલીસ્ટ આપણને ખબર હોવું જોઈએ નંદોત્સવ ક્યાં કલકત્તામાં 1896 અંદર. ઓકે, પછી નેક્સ્ટ જે છે એના બચપનમાં શું શું થયું તે ક્વિક. યસ યસ માતાજી, નેક્સ્ટ અથવા બીજા પૂનમ માતાજી 1.5 વર્ષ. હરે કૃષ્ણ પ્રભુજી. 1.5 વર્ષે ફેમિલી ડોક્ટર બોજ એ ચિકન બ્રોથ આપવાનું કહ્યું. 3 વર્ષે કપડામાં આગ લાગી અને અચાનક જ એક માણસે આવીને આગ બુઝાવી. જોકે એક નાનકડો ડાઘ તેના પગમાં રહી ગયો, પણ અભય બચી ગયો. 4 વર્ષે રોજ કેટલાય લોકો મૃત્યુ પામતા અને હજારો લોકોએ શહેર છોડી દીધું. એક વૃદ્ધ બાપાજીએ આખા કલકત્તામાં હરે કૃષ્ણ સંકીર્તનનું આયોજન કર્યું. દરેક ધર્મના લોકો તેમાં જોડાયા. તેના થોડા જ સમયમાં પ્લેગ નાબૂદ થવા લાગ્યો. ગોર મોહનડેના ઘરમાં નિયમિત સાધુઓની આગતા સ્વાગતા થતી અને તેઓ તેમને કહેતા કે કૃપા કરી મારા પુત્રને આશીર્વાદ આપો, જેથી શ્રીમતી રાધારાણી તેનાથી પ્રસન્ન થાય અને તેને આશીર્વાદ આપે. તેના કચોરી માટેના પ્રેમના કારણે તેના દાદી તેને કચોરી મૂકી કહેતા. બાળપણના તેના મોતી, નંદુલાલ, નંદુ અને કોચા જેવા નામોમાં તે નામ ઉમેરાતું. વ્યસ્ત ફૂટપાથ પર કચોરી બનાવતા ફેરિયાઓને જોવા અને જ્યાં સુધી અંદરના અને બહારના ખિસ્સા ભરાઈ ન જાય ત્યાં સુધી ફેરિયાઓ અને પડોશીઓ પાસેથી કચોરીઓ લેવી એ એમને ખૂબ જ ગમતું. એટલા પ્રભુપાદ એમ બચપનમાં શું શું કરતા હતા. અને મેઇન વસ્તુ એ આટલા બધા ચેલેન્જ એકદમ નાના હતા ત્યારે એક વખત બીમાર થઈ ગયેલા. તો ફેમિલી ડોક્ટર બોઝ કરીને એણે કીધું કે આને તો ચિકનનું એ જે સૂપ આપવું પડશે. તો એ એમ તો એમનું ઘર એટલે પહેલેથી વૈષ્ણવ હતું, પણ છતાં પણ ડોક્ટરે કીધું હતું એટલે પ્રયત્ન કરીને એને એક ચમચી પાઈ તો પણ એને વોમિટ કરી નાખેલી. મતલબ નાનપણથી જ બિલકુલ એ નહોતું લીધું, એને જબરજસ્તી આપી તો બી બિલકુલ વોમિટ કરી નાખેલી એમણે. એ લીલામૃતની અંદર બહુ ડિટેલમાં બધું આ બધું છે. પછી 3 વર્ષે આ રીતે કંઈ ફાયરની ઇન્સિડન્ટ થયો હતો, એની અંદર પણ બચી ગયા હતા. પછી 4 વર્ષે જે વખતે બહુ પ્લેગ, અને આપણને ખબર છે પ્લેગ આપણે સુરતમાં જે બધા રહેતા હતા એટલે લોકો તો ખબર જ છે ઇન્ડિયા. તો જ્યારે ફ્લડ પછી જે પ્લેગ આવેલું એ ટાઈપનું પ્લેગ તે વખતે કલકત્તામાં આવેલું. ત્યારે લોકો એમ એટલા બધા લોકો મરતા હતા ડેલી. તે વખતે પણ આ રીતે પછી સંકીર્તન ને આ બધું એનું આયોજન કરેલું તેમના વૃદ્ધ એક બાબાજીએ. અને પછી થોડા સમય પછી પ્લેગ નાબૂદ થયો હતો. અને આ રીતે એમને જે ફેવરિટ જે વસ્તુ આઈટમ હતી એ કચોરી, એ પણ એના વિશે લીધું છે. એના ઉપરથી એના મમ્મીનું દાદીએ નામ પણ એ પાડ્યું હતું. અને બીજું બચપનથી જ જે હતા એ શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ અને ના વિગ્રહની પૂજા કરતા શીખવાડ્યું હતું એમના પપ્પા ગૌર મોહન ડે. અને 5 વર્ષની વયે આપણે ખબર છે કે આપણે જે રમકડાઓ રમતા હોય તેવી રીતે આમને નાના પ્રભુપાદને એમના પપ્પાએ આ રીતે રથ લઈ આપેલો. અને પછી પ્રભુપાદ જે હતા એ રથ બધા આજુબાજુના છોકરાઓને ભેગા કરીને રથ યાત્રા કાઢીને આ રીતે એ કરતા હતા. બરાબર, કે જે વસ્તુ એમણે 65 વર્ષ કરતા વધુ સમય પછી, એટલે પછી એકચ્યુઅલમાં એમણે રથયાત્રા આખા પશ્ચિમ દેશો અને આખા આજની તારીખે બધી જગ્યાએ ઉજવીએ છીએ આપણે. યસ માતાજી, આગળ. હરે કૃષ્ણ પ્રભુજી. આ સ્થળ ઠાકોરબાડી રાધા ગોવિંદજી મારું જીવન છે. તે મારા આધ્યાત્મિક જીવનની શરૂઆત છે અને આટલા બધા વર્ષો પછી પણ હજી રાધા ગોવિંદજી મને ખેંચે છે. તે એમની કૃપા છે. તો શરૂઆત તો સમાન જ છે, રાધા કૃષ્ણની પૂજા અને રથયાત્રાનો પરિચય. તે જ હું આખા વિશ્વમાં વિશાળ ક્ષેત્રે અને મોટા પાયે કરું છું. રાધા ગોવિંદ મંદિરના પ્રાંગણમાં રાધા ગોવિંદની મૂર્તિ સામે ઉભા રહીને પ્રાર્થનાઓ કરવાનું હું યાદ કરી શકું છું. હું કલાકો સુધી તે જોતો રહેતો. વાકી ભુકુટી એટલે કે ત્રાસી નજર વાળા તે શ્રી વિગ્રહ અત્યંત સુંદર હતા. શ્રી પ્રભુપાદ રાધા ગોવિંદ મંદિર, માર્ચ 24, 1974, કલકત્તાના એક વાર્તાલાપમાં. પ્રભુપાદની રિમાઇન્ડ એટલે મતલબ જે બાળપણની જે યાદો હોય ને એમાં એ તરીકે કોટ કર્યો છે કે એમના જે વિગ્રહ જે હતા બરાબર રાધા અને ગોવિંદના,
એ નાના હતા ત્યારથી 5 વર્ષના હતા ત્યારથી જે પ્રે કરતા હતા એ બધું એમને આખું પેલું આપણે કહું કે નાના હોય ત્યારે આપણે ફ્લેશબેકમાં જતા રહીએ ને તો એ ટાઈપનું કે હું નાનો હતો ત્યારે આ રીતે એમની એ કરતો હતો પ્રેયર્સ કરતો હતો તે એમને હજી પણ બધું યાદ હતું કલાકો સુધી એમને જોયા કરતા હતા મતલબ એ વિગ્રહને. સો એ મેમરી અહીંયા પ્રભુપાદ લેટરમાં લખે છે. પછી પ્રભુપાદ કઈ સ્કૂલની અંદર ભણેલા એના વિશે ડિટેલ છે આ કે કઈ સ્કૂલ છે 1904ની. ઓકે એ 5 થી 8 વર્ષ સુધી ત્યાં એમના શિક્ષણ પર્સનલ ટ્યુશનથી જ્યારે પેલું કે આપણે એ વખતે કે 2 વર્ષનું બાળક થાય એટલે સ્કૂલમાં નહોતા મૂકી દેતા આરામથી 5, 6, 7 વર્ષ સુધી ઘરે જ શીખવાડતા હતા. સ્કૂલમાં મૂકવાની ઉતાવળ કરતા નહીં હતા. એ રીતે પ્રભુપાદને પણ 5 વર્ષથી 8 વર્ષ સુધી ઘરે એટલે પણ ઘરે ટ્યુશન દ્વારા જ સ્કૂલમાં નહોતા. અને પછી એમણે આ સેન્ટ્રલ આ જે સ્કૂલ જે છે 1904ની અંદર જ્યારે 8 વર્ષના થયા ત્યારે હેરિસન એન્ડ સેન્ટ્રલ રોડના ખૂણે આવેલી આજે મિટ્ટીલાલ સીલ્સ ફ્રી સ્કૂલ અને પછી આગળ જતા 16 વર્ષની ઉંમરે એમના માતાજીનું અવસાન થયું હતું. પછી કોલેજ લગ્ન અને ગાંધીની ચળવળ એટલે થોડા ટીનેજમાં આવ્યા પછી એ એમના મેરેજ પણ થઈ ગયા તે વખતે થોડા જલ્દી જ મેરેજ થઈ જતા હતા અને કોલેજ અને એ જ ટાઈમે પછી મહાત્મા ગાંધીજીની અસહકારનું આંદોલન ચાલુ કરેલું. તો શરૂઆતમાં પ્રભુપાદજી વોઝ અ પાર્ટ ઓફ ધેટ અસહકારના આંદોલનની અંદર ભાગ એના એઝ અ પાર્ટ ઓફ ધેટ એટલે એ જ્યારે કોલેજમાં ગયા હતા અને તે બધું કોલેજ ગાંધીજીએ કીધું હતું કે અસહકાર એટલે કે નોન કોઓપરેશન મતલબ અંગ્રેજોની જે પણ વસ્તુ એ બધી રિજેક્ટ કરવાની. તો પ્રભુપાદે પણ આ રીતે કોલેજ જવાનું બંધ કરેલું એમણે છોડી દીધું હતું. યસ આગળ વાંચો જલ્દી જલ્દી. પ્રિન્સી માતાજી 1916માં કોલેજ જવાનું શરૂ કર્યું. તો કે આ એટલું એ નથી કે કોલેજમાં ગયા પછી એકચ્યુઅલી 1 વર્ષ સુધી પછી અભય અને તેના મિત્રોએ ચૈતન્ય નાટક નામનું ઓકે રિહર્સલ કર્યું. ઓકે આમાં એટલું બધું એ નથી કોલેજ છે. પછી આગળ જતા હા સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની ચળવળને ટેકો આપવા વિદ્યાર્થીઓને વિનંતી કરી ત્યારે અભયનું ધ્યાન ખેંચાયું. તેમણે આધ્યાત્મિકતામાં બોઝની આસ્થા અને ઉત્સાહ અને દ્રઢ નિર્ણય પસંદ આવ્યો એટલે એ સુભાષચંદ્ર બોઝ તરફ પણ એટ્રેક્ટ હતા એમ બરાબર. તો અભયને રાજનીતિક પ્રવૃત્તિમાં રસ ન હતો પરંતુ સ્વતંત્રતાના આદર્શોમાં તેમને રસ પડ્યો એટલે પછી ગાંધીજીની મિશનની અંદર એ કર્યા હતા. અને પછી એમણે રાધારાણી દત્તા એમના વાઈફનું નામ જે હતું બરાબર રજની એટલે અથવા તો આ રાધારાણી દત્તા સાથે મેરેજ થયા હતા. જગન્નાથપુરીમાં રહેતા સ્થિત પરિચિત દ્વારા માંસ પીરસવામાં આવ્યું ત્યારે કર્યું ન હતું. ત્યારબાદ તેમણે માત્ર જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો એટલે કોઈ પરિચિત દ્વારા એમને માંસ પીરસવામાં આવેલું હતું. બાપરે. તો આ રીતે અભયચરણ ડેનું નામ BA પાસ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં પાસ હતું. તેમણે ડિપ્લોમાનો અસ્વીકાર કર્યો એટલે એમણે ડિગ્રી નથી લીધી બરાબર. સો ગૌરમોહન તેમના મિત્ર કાર્તિક બોઝને મળ્યા અને અભયને નોકરી અને પછી એટલે BA તો એમની પાસે ડિગ્રી તો હતી અને પછી આ રીતે એમને જોબ મળી ગઈ હતી બરાબર. પછી ઇમ્પોર્ટન્ટ હવે ટ્રાન્ઝિશન પીરિયડ જે થાય છે એ અહીંયાથી થાય છે બરાબર. એમનો જે મિત્ર હોય છે કોણ નરેન્દ્રનાથ મલિક માયાપુરના એક સાધુ સાથે અભયની મુલાકાત કરાવવા માંગતા હતા. અભયની બિલકુલ ઈચ્છા ન હતી એટલે એમણે પહેલા તો ના પાડી પરંતુ અભય અને નરેન બંને વૈષ્ણવ પરિવારમાં ઉછર્યા હોવાથી પૂજ્ય સંન્યાસીને જોતાવે તેમણે દંડવત કર્યા. એટલે એમના મિત્ર સાથે પછી અહીંયા પહેલી વાર ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરને મળેલા હતા બરાબર. હજી તો આ બંને યુવાન ઊભા થઈને બેસવાની તૈયારી કરતા હતા. તો કોઈ પણ પ્રકારના વાર્તાલાપની પ્રાથમિક ઔપચારિકતા શરૂ થાય તે પહેલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજે તેમને એકદમ કહ્યું કે તમે શિક્ષિત યુવાન છો, તમે સમગ્ર વિશ્વમાં ભગવાન ચૈતન્યના મહાપ્રભુના સંદેશનો પ્રચાર કેમ નથી કરતા. એટલે મતલબ પહેલી મુલાકાતમાં હજુ તો બીજું કંઈ ડિસ્કશન થયું નથી છતાં પણ એમને બંનેને જોઈને જ એ કહી દીધું કે તમે બંને ભણેલા ગણેલા લાગો છો, યુ હેવ ટુ ડુ લાઈક ધીસ. તમારા ચૈતન્યનો સંદેશ સાંભળશે કોણ? અભય બાબુએ કીધું. શું કામ? કારણ કે આપણે એ વખતે ગુલામ દેશમાં હતા બરાબર. તો પહેલા આપણે સ્વતંત્ર થવું જોઈએ. અભય બાબુ એવું કીધું કે આપણે પહેલા ફ્રીડમ મળી જાય પછી આપણે કોઈ પણ વસ્તુ આપણે પોતે જ ગુલામ હોય તો આપણું કોણ સાંભળે એમ એ રીતે.
માટે આપણે આપણી સંસ્કૃતિનો પ્રચાર કઈ રીતે કરી શકું જો આપણે બ્રિટિશ હુકુમત હેઠળ હોઈશું. સો આ રીતે શ્રીલ ભક્તિ સિદ્ધાંત એ ઘેરા શાંત સ્વરે ઉત્તર આપ્યો કે કૃષ્ણ ભાવનાને ભારતીય રાજ્ય વ્યવસ્થાના બદલાવની રાહ જોવાની કે કોણ તેના પર રાજ્ય શાસન કરે છે તેના પર આધાર રાખવાની જરૂર નથી. એટલે પછી એના ઉત્તરમાં ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદે શું કીધું કે આપણે ઇટ ઇઝ એન ઇમરજન્સી કે ને કે કૃષ્ણા કોન્શિયસનેસ ઇઝ ઇમરજન્સી. એના માટે આપણે ફ્રીડમની રાહ ના જોવી જોઈએ. ઓકે, સો આ રીતે ધીસ ઇઝ ધ ફર્સ્ટ મીટિંગ પ્રભુપાદની અને એમના ગુરુ મહારાજ સાથે. તો અભય તેમની નિડરતાથી અચંબિત થઈ ગયા અને પછી એટલે પહેલી મુલાકાતમાં જ હી વોઝ વેરી ઇમ્પ્રેસ વિથ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર. ઓકે, પછી તેમને પરાજયનો અનુભવ થયો અને તેમને તે ગમ્યું. મતલબ એમણે આર્ગ્યુમેન્ટ કર્યું પરંતુ એમના કાઉન્ટર આર્ગ્યુમેન્ટમાં એમના ગુરુ મહારાજે સરસ રીતે જવાબ આપ્યો હતો. હી વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ કે ના કંઈ રિયલી કોઈ પાવરફુલ સંન્યાસી છે. તો શ્રીલા પ્રભુપાદે કહ્યું કે હું વૈષ્ણવ પરિવારમાં હોવાને કારણે તેઓ જેનો પ્રચાર કરતા હતા અને તેને હું યોગ્ય સમજી શક્યો. એટલે બેઝિકલી એ વૈષ્ણવ પરિવારમાં જ હતા અને એ જે કહેવા માંગતા હતા કે કૃષ્ણ કોન્શિયસનેસ વાય ઇટ ઇઝ સો ક્રિટિકલ કે શું કામ ઇમ્પોર્ટન્ટ છે એટલે તરત એ સમજી પણ ગયા. બરાબર કે આમનું બેકગ્રાઉન્ડ એ જ હતું એટલા માટે. બાકી આજકાલના યુવાનો અથવા યંગ બ્લડને એવું કહીએ ફર્સ્ટ મુલાકાતમાં તો દે વિલ નોટ ડાયજેસ્ટ. ઓકે, પણ તેમને મારામાં કશુંક જડી ગયું હતું અને હું તેમની ચર્ચા અને પ્રસ્તુતિ બંનેથી સંમત હતો. હું આશ્ચર્યથી દિગ્મૂઢ હતો. હું સમજી શકતો હતો અહીં જ એ યોગ્ય વ્યક્તિ કે જે સાચો ધાર્મિક વિચાર આપી શકે. સો ધીસ ઇઝ અ ફર્સ્ટ મુલાકાત. બરાબર. પછી 1930માં ગૌર મનમોહન ડે એટલે એમના પિતાનું પણ અવસાન થયું હતું. પહેલા એમની ઈચ્છા શું હતી? ગૌડીય વૈષ્ણવોની સેવા કરવાની ઈચ્છા પૂર્ણ કરી. પછી અહીંયા આગળ કહે છે કે વ્રજમંડલ પરિક્રમા. એટલા પ્રભુપાદ શું કહે છે? હા, પછી એમના મેરેજ થઈ ગયા હતા અને પછી એ ઝાંસી આવી ગયા હતા. એકચ્યુઅલી એ ડિટેલમાં એમાં છે લીલામૃતની અંદર. સો એમના ગુરુ મહારાજ સાથે પહેલી વાર મુલાકાત થઈ એ પછી 5-7 વર્ષનો ગેપ આવી ગયો. આઈ થિંક 1922ની અંદર એમના સાથે મુલાકાત થઈ હતી. અને પછી જ્યારે એ ઝાંસી આવી ગયા, એ ફાર્મસી એમાં કંઈ જોબ કરતા હતા અને એ પછી જે કોઈ કુંભનું હતું તે વખતે વળી પાછા એમના જે ડિસાઇપલ્સ હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરના એ ત્યાં આવ્યા અને પછી એ વળી પાછું એમને મળવાનું થયું હતું. બરાબર. દેટ ઇઝ ઓલ્સો તે હા અહીંયા ગાડી પછી 1932ની અંદર અભય બાબુએ દીક્ષા લીધી હતી. અહીંયા ગાડી જે ઇનિશિએશન એટલે આ બધા 1922 પછી 32ની અંદર ફર્સ્ટ ટાઈમ 22માં મળેલા હતા ને અને 22ની અંદર 32માં દીક્ષા લીધી હતી. સો અભયની સામે જોતા તેમણે કહ્યું કે તેને સાંભળવાનું ગમે છે. તે જતો રહે. શ્રીલ ભક્તિ સિદ્ધાંત એ આવીને તેમની જપમાળા સ્વીકારીને હરિનામની દીક્ષા પ્રાપ્ત કરવાનું કહ્યું. તે જ સમયે તેમની બીજી દીક્ષા એટલે મતલબ બંને ઇનિશિએશન પણ થઈ ગયા. સેકન્ડ ઇનિશિએશન પણ ત્યારે જ કરી દીધી. બીજી દીક્ષા પણ જનોઈ સ્વરૂપે પ્રાપ્ત થઈ. સામાન્ય રીતે શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી હરિનામની પ્રથમ દીક્ષા આપ્યા પછી થોડા સમય પસાર થયા પછી શિષ્યની પ્રગતિથી સંતુષ્ટ થયા પછી દીક્ષા આપતા, પરંતુ આમના કેસની અંદર એમણે તરત જ આપી દીધી. બરાબર. ને કમળ એટલે કે અરવિંદ એટલે કે પહેલા એકલું અભય ચરણ હતું એમના પિતાએ જે નામ પાડેલું એ અને અભય ચરણાર અરવિંદ એટલે કે કમળ અરવિંદ નામ એમના ગુરુ મહારાજે દીક્ષા પછી આપ્યું હતું. એટલે અભય ચરણાર અરવિંદ એ એમનું ઇનિશિએટેડ નામ થયું. ઓકે, પછી 1935ની અંદર ભક્તિ સિદ્ધાંત સરસ્વતી વિગ્રહ સેવા શીખવા અને બોમ્બે સેન્ટરમાં ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહની સ્થાપના કરવા આવ્યા. યસ માતાજી, વા રીડ કરો. કંચન માતાજી, કોનો હેન્ડ રેસ છે? હરે કૃષ્ણ પ્રભુ, હું વાંચું? હા વાંચો માતાજી. જુલાઈ 1935માં શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી વિગ્રહ સેવા શીખવવા અને બોમ્બે સેન્ટરમાં ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહની સ્થાપના કરવા આવ્યા. અભય અલગ કેમ રહે છે? તેણે તો બોમ્બે સેન્ટરના અધ્યક્ષ હોવું જોઈએ. ભક્તિ સારંગ એ પૂછ્યું.
ભક્તિ સિદ્ધાંત સરસ્વતીએ જવાબ આપ્યો, એ તમારી કંપનીની બહાર રહે છે તે જ સારું છે. તે કરશે, સમય આવશે તે બધું જ પોતાની જાતે કરશે, ત્યારે તેની ભલામણ કરવાની જરૂર નથી. તમારે તેની ભલામણ કરવાની જરૂર નથી. નવેમ્બર 1935 રાધાકુંડ વૃંદાવનમાં શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતીએ અભયને કહ્યું, જો તમારી પાસે પૈસા હોય તો પુસ્તકોનું પ્રકાશન કરો. અત્યંત ચિંતા સાથે શ્રી ભક્તિ સિદ્ધાંતે અભયને કહ્યું, આગુન જવાલ્બે આગ લાગશે, એક દિવસ કલકત્તા ગૌડીય મઠમાં આગ લાગશે, પક્ષના હિતની તે આગ ફેલાશે અને વિનાશ થશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એટલે આ જે સેકન્ડ મુલાકાત, પહેલી મુલાકાત ત્યારે થઈ હતી, બરાબર, એમના મિત્ર સાથે ગયા હતા ત્યારે, અને પછી ઇનિશિયેશન ત્યાં પછી સેકન્ડ મુલાકાત, મતલબ એના ગુરુ મહારાજ સાથે એટલા ફ્રીક્વન્ટલી મળવાનું નહોતું થતું અભય બાબુને. તો અહીંયા આગળ 1935 ની અંદર પાછું મુલાકાત થઈ ત્યારે ક્યાં અહીંયા ગાડી રાધાકુંડ પાસે અહીંયા ગાડી કીધું ને એમને કે ત્યારે બી એમને શું ઇન્સ્ટ્રક્શન આપી? પહેલી ઇન્સ્ટ્રક્શન એમને એ આપેલી હતી કે પશ્ચિમના કન્ટ્રીમાં જઈને ઇંગ્લિશમાં પ્રીચિંગ કરવાનું. બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા એ આપી કે જો તમારી પાસે પૈસા હોય તો પુસ્તકોનું પ્રકાશન કરો, બરાબર. સો આ બે ઇન્સ્ટ્રક્શન એમના ગુરુ મહારાજે બે મુલાકાતની અંદર આપી હતી. તો શિલા પ્રભુપાદે કહ્યું કે મેં મારા ગુરુદેવને કદી કોઈ જ પ્રશ્ન કર્યો નથી, સિવાય એક હું કઈ એમની એક હા યસ માતાજી કઈ પૂછતા હતા? સોરી પ્રભુજી, ગલતીથી માઇક ઓન રહી ગયું હતું. હરે કૃષ્ણ. અચ્છા. સો પ્રભુપાદ એવું કહે છે કે મેં ગુરુ મહારાજને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો નથી, બરાબર. ફક્ત એક વાર પૂછ્યો હતો કે હું તો આપની કઈ રીતે સેવા કરી શકું, બરાબર. તો એ ક્યારે કે જ્યારે એકદમ લાસ્ટ મોમેન્ટ પર જ્યારે એમને લેટર લખેલો હતો, બરાબર, તો એમાં પૂછ્યું હતું કે હું તો આ રીતે ગૃહસ્થ છું અને હું તમારી સેવા કેવી રીતે કરી શકું આટલા દૂર રહીને. તો પછી એમણે 2 સપ્તાહ પછી એમને અભયને ઉત્તર મળ્યો હતો, બરાબર. શું હતું કે આપ આપના વિચારો અને દલીલોને અંગ્રેજીમાં અન્ય સભ્યોની ભાષાથી અજાણ લોકોને સમજાવી શકશો. જો મતલબ એની અંદર એટલું ટેલેન્ટ એમના ગુરુ મહારાજે આઈડેન્ટિફાઈ કર્યું હતું કે તમે આ રીતે કરી શકશો. તે આપના માટે અને આપના દર્શકો માટે ઘણું સારું રહેશે. મતલબ પ્રીચિંગ ઇંગ્લિશની અંદર તમે કરો તો તમને પણ સારું રહેશે અને જે સાંભળશે એમને પણ સારું રહેશે. આપ સામાન્ય લોકોની સાથે સાથે તત્વચિંતકો, ધર્મવાદીઓના માં ભગવાન ચૈતન્યના ઉપદેશની નવીન છાપ ઉપસાવવાની આ ચળવળની સેવા કરશો તો મને પૂરતી શ્રદ્ધા છે કે આપ ઉમદા અંગ્રેજી પ્રચારક બની શકશો. તો આ લેટર અહીંયા આગળ એમણે 1937ની અંદર ભક્તિ સિદ્ધાંત તે આ ભૌતિક વિશ્વમાંથી અને એના અઠવાડિયા પછી જ આઈ થિંક એ લેટર લખ્યા પછી એમના ગુરુ મહારાજ આપણા આ ભૌતિક જગતમાંથી એમના ધામમાં પાછા જતા રહ્યા હતા. બટ એમનો આન્સર આપીને કે આ રીતે તારે કરવાનું છે. અને પછી એમના જે પેલા કીધું ને કે ગૌડીય મઠમાં આગ લાગીને આ દેટ ઇઝ ઓકે બધું હોય. પછી શિલા પ્રભુપાદે એકચ્યુઅલી ગાંધીજીને પણ લેટર લખેલો 1940ની અંદર, બરાબર, કે અભય તેમની પત્ની અને પુત્રને પણ પ્રચારમાં જોડવાનો પ્રયત્ન કરેલો. એટલે પછી એમને એક બાળક પણ, એક છોકરો પણ હતો અને વાઈફને પણ પ્રયત્ન કર્યો હતો. પછી 1950ની અંદર ઝાંસી લીગ ઓફ ડિવોટીઝ નામનું એક વૈશ્વિક સંગઠન સ્થાપવાનો પ્રભુપાદે પ્રયત્ન કરેલો 1950ની અંદર. અને એમના પહેલા શિષ્ય હતા આચાર્ય પ્રભાકર. પછી પારિવારિક જીવનનો ત્યાગ. પછી શિલા પ્રભુપાદ શું કીધું લાસ્ટમાં આવ્યા, જો હું તે સ્થળ છોડત નહીં, એટલે કે ઝાંસી વાળું કદાચ આઈ થિંક, તો મારું કોઈ ચાલક બળ જ ન હોત. તે સત્ય છે, પણ મેં વિચાર્યું કે આ વસ્તુઓનો દાવો કોણ કરશે? તે રાજ્યપાલના પત્ની. એટલે આ બેઝિકલી ઝાંસીનું જે પોલિટિક્સ કર્યું હતું ને એમના જે પેલા રાજ્યપાલના જે પત્ની છે, બરાબર, એ આખું એ કરીને એમાંથી એમનું જે એમ્બિશન હતું કે લીગ ઓફ ડિવોટી એસ્ટાબ્લિશ કરવાનું, પરંતુ એ નહીં થયું અને કલેક્ટરના દબાણ હેઠળ એમને આ મકાનની વ્યવસ્થા નહીં કરશે તો લાયસન્સ રિન્યુ નહીં કરશે એમ કરીને મતલબ એમાંથી ડ્રોપ આઉટ કરવું પડ્યું એ આઈડિયા, બરાબર. યસ, ભગવાન ચૈતન્યના વિગ્રહને સાથે લઈને તે પછી મથુરા ચાલ્યા ગયા. મથુરાની અંદર અભય ત્યાં રોકાયા અને ગૌડીય પત્રિકાનું સંપાદન કર્યું. પછી એમણે ગૌડીય પત્રિકા એટલે બેક ટુ ગોડ હેડ
એ પછી જે આ ગૌડીય પત્રિકાનું સંપાદન કર્યું. ભક્તિ સારંગ ગોસ્વામીને સજ્જન તોષીણી સામયિકમાં મદદ કરી. એટલે જે એમના ગોડ બ્રધર હતા ભક્તિ સારંગ ગોસ્વામીને સજ્જન તોષીણી સામયિકમાં સહાય કરી. પછી એમના જે સચિવ હતા રામાનંદ, એટલે ભક્તિ સારંગ ગોસ્વામીના સચિવ રામાનંદે ગૌડીય સંઘના તેમના સ્થાન ઉપરથી બરતરફ કરવાના ઉદ્દેશને ખૂબ જ આભૂષિત ભાષામાં એક પત્ર લખ્યો. પછી ઓકે, ભક્તિ સારંગના અને કેશવ મહારાજ એટલે આમના શ્રીલા પ્રભુપાદના સંન્યાસ એમને જે આપેલો એ સંન્યાસ ઇનિશિયેશન આપેલું એ તરીકે અભય એકલા હતા. તો કોઈ પણ આવક વગર અને આશ્રય વગર અભય બાબુએ દિલ્હીમાં જેનું આમંત્રણ આવે એના ઘરે જઈને એક સપ્તાહ રહેવાનું શરૂ કર્યું. તો આ રીતે થોડું શરૂઆતના ટાઈમની અંદર પ્રભુપાદે બહુ સ્ટ્રગલ કર્યું. હજુ તો આવશે આ. યસ, કોઈ વાંચો માતાજી, પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, 4 વર્ષ 1952. 1952 થી તેમણે બેક ટુ ગોડ હેડ પ્રકાશિત ન કર્યું, પરંતુ તેને ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. 1956 ની શરૂઆતમાં અભયે તેમનું બેક ટુ ગોડ હેડ સામયિક દિલ્હીમાં વેચ્યું. પ્રૂફ રીડિંગ પણ તેઓ જાતે કરતા. અભયે બેક ટુ ગોડ હેડની નવીનતમ અંકની કેટલીક પ્રતો ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને એક પત્ર સાથે મોકલી. આ ભૌતિક શરીર છોડ્યા પછી તરત જ ભગવાન પાસે જવાનો મને એક સંકેત મળ્યો છે, અને આ દુનિયામાં મારા સમકાલીન સ્ત્રીઓ અને પુરુષોને સાથે લઈ જવાના એક માધ્યમ તરીકે મેં એક સામયિક બેક ટુ ગોડ હેડ શરૂ કર્યું છે. આ સમયે વનવગડામાં હું એકલો રુદન કરી રહ્યો છું. અભયે લખ્યું, પણ મહામંત્રએ કદી તેને વળતો જવાબ પાઠવ્યો નહીં. મહામંત્રીએ તેને કદી તેમનો વળતો જવાબ પાઠવ્યો નહીં. વેચતા સમયે ઉનાળા દરમિયાન તેમને લૂ લાગી ગઈ. હરે કૃષ્ણ. એટલે પ્રભુપાદે જે રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને લેટર લખેલો કે આ રીતે મારી ઈચ્છા છે કે બધાને આપણે બેક ટુ ગોડ હેડ લઈ જવા, બધા આપણા ભૌતિક જગત શરીર છોડ્યા પછી. પરંતુ એમણે કોઈ રિસ્પોન્સ આપેલો નહોતો. બરાબર, એટલે એમને નહીં ગાંધીજી તરફથી કે નહીં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે કોઈના તરફથી સપોર્ટ નહીં મળેલો. યસ માતાજી. કેસી ઘાટના નિવાસીઓ અભયે એક બંગાળી કવિતાની રચના કરી. વૃંદાવન ભજન, શ્રીલ ભક્તિ સિદ્ધાંતના અભાવનો વિલાપ અને ગૌડીય મઠનું પતન. તેમને એક બંગાળી કાવ્ય રચ્યું, વિરહ અષ્ટક. શ્રીલ ભક્તિ સિદ્ધાંત તેમના સ્વપ્નમાં આવ્યા. તેમણે અભયને બોલાવ્યા અને શું અનુસરવું તે અંગેના સૂચન કર્યા. વારંવાર તેમને બોલાવીને સૂચનો કર્યા. તેમણે અભયને સંન્યાસ લેવાનું કહ્યું. તેમણે વિનંતી કરી, આવ સંન્યાસી બની જા. ભક્તિ પ્રજ્ઞાના કેશવ મહારાજ પાસેથી તેમણે સપ્ટેમ્બર 17, 1959 સંન્યાસ ગ્રહણ કર્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે અહીંયા આગળ પ્રભુપાદે 1959 ની અંદર સપ્ટેમ્બર 17 સંન્યાસ ગ્રહણ કર્યો. કેવી રીતે કે એમના ગુરુ મહારાજ સપનામાં આવીને કીધું કે ભાઈ યુ ટેક ધ સંન્યાસ બની જાય એમ, એ રીતે. બરાબર. અને એ અહીંયા એના આગળ જે કીધું ને કે ગુરુ મહારાજનો સતત વિપ્રલંબ ભાવ, એટલે એમાં અને એ ટાઈમમાં પછી આ ગૌડીય મઠનું બીકોઝ ઓફ સો મેની પોલિટિક્સ એમનું પતન પણ થયું. ગૌડીય મઠમાં બહુ બધું ઇન્ટરનલ પોલિટિક્સ હતું. બરાબર. સો એને લઈને પછી એમના આ રીતે ગુરુ મહારાજે ઇન્સ્ટ્રક્શન આપી કે તું સંન્યાસ લે. અને પછી કેશવ મહારાજ, ભક્તિ પ્રજ્ઞાન કેશવ મહારાજ પાસેથી એમણે સંન્યાસ ગ્રહણ કરેલો. યસ. પછી 1962 થી 65 દરમિયાન એસી ભક્તિ વેદાંતે શ્રીમદ ભાગવતમના પહેલા 3 ભાગ લખીને પ્રકાશિત કર્યા. એટલે પછી એ સંન્યાસ લઈને પછી એ ત્યાં વૃંદાવન જતા રહ્યા. બરાબર. અને પછી 62 થી 65 દરમિયાન, એટલે 8-9 વર્ષ જે હતા, બરાબર, 59 ક્યારે એમણે એ લીધું હતું, 59માં, સોરી, હા. એટલે 62 થી 65 સુધીમાં એમણે આ 3 શ્રીમદ ભાગવતમના પ્રથમ 3 ભાગ લખીને રિલીઝ કર્યા હતા. સો એમણે મતલબ પ્રિપેરેશન બધું રેડી કરી રાખી હતી. વેદાંત સ્વામીએ ઇન્ટરનલ ફાઉન્ડેશન ઓફ ધ કલ્ચરલ હાર્મોનિકના પ્રાયોજકોને પત્ર લખ્યો અને એક વ્યાખ્યાન આપવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. વ્યક્તિએ માનવ આત્માની કેળવણી માટે કેવી રીતે કરવી, એટલે એમણે આ રીતે પ્રસ્તાવ મૂક્યો હતો, ઇન્ટરનલ ફાઉન્ડેશન ઓફ કલ્ચરલ હાર્મોની.
તેમણે હજી ફાઉન્ડેશનના મહાસચિવ જે હતા તોશીહિરો નાકોનાઓ કેસી ઘાટ પર આવીને વ્યાખ્યાન અને ભારતીય બંને માટે ઉચ્ચ આદર લેટર લખ્યો, પરંતુ આ કઈ તેમણે વિનંતી કરી કે તું આ રીતે લેટર આપીને એમનો પાસપોર્ટ અને વિઝા 10 મેએ જાપાનમાં તેમના આગમન સમયસર મંજૂર કરવામાં આવશે, પરંતુ કોઈએ મુસાફરીનો ખર્ચ ન ચૂકવ્યો. એટલે આ રીતે એમને એક ઓપોર્ચ્યુનિટી હતી, પરંતુ એમને જવા માટે પૈસા તો જોઈએ ને, તો એના માટે કોઈએ કંઈ કર્યું નહીં. હા, પછી આ રીતે 1962માં ભક્તિ વેદાંત વૃંદાવનમાં રાધા દામોદર ટેમ્પલમાં સ્થિત થયા. અને આ જે ટેમ્પલ છે અહીંયા આગળ શ્રીલા પ્રભુપાદ રહ્યા હતા, બરાબર, 62માં અહીંયા. અને એક જ ઓરડાની અંદરમાં માંથી તેઓ મંદિરમાં જોઈ શકતા, અને વૃંદાવન ચંદ્રની 4 ફૂટ ઊંચી પ્રતિમા સેંકડો વર્ષ પહેલા કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી જેની પૂજા કરતા હતા તે શ્યામ આરસના કૃષ્ણના વિગ્રહનો અમુક ભાગ જોઈ શકતા. મતલબ એવી જગ્યાએ રહેતા હતા કે આ રીતે એ દર્શન કરી શકતા હતા, બરાબર, ભગવાનના. લેખન તો માત્ર અડધું યુદ્ધ હતું, એટલે લખવાનું કામ તો પતી ગયું, પરંતુ બાકીનું અડધું જે એને પબ્લિશ કરવાનું હતું, પબ્લિક. તો ભક્તિ વેદાંત એકલા જ એમના પુસ્તકો વેચવા અને મહત્વના વ્યક્તિઓને દેખાડવા ચાલી નીકળ્યા. પછી હવે એ તો કરવું પડે પબ્લિસિટી કરવા માટે, તો આ રીતે જાતે પોતે જ નીકળી ગયા. તો ત્યાં ડોક્ટર રાધાકૃષ્ણન કે જેમણે અંગત દર્શકો આપ્યા, એમને પણ એક કોપી આપી. તેમને પુસ્તકો વાંચવા અને અભિપ્રાય લખી આપવા રાજી થઈ ગયા. શિક્ષણ મંત્રાલય એટલે કે એમણે શિક્ષણ મંત્રાલય તો પહેલા એને સહાય કરવાની મનાઈ કરી દીધી હતી, બરાબર. તેમણે સમગ્ર ભારત પસંદ કરેલી યુનિવર્સિટી અને શૈક્ષણિક પુસ્તકાલયો માટે 50 નકલોનો ઓર્ડર આપ્યો. તો આ રીતે મતલબ શરૂઆતની અંદર જે પેલું કહે ને કે માંડ કરીને આ 600 રૂપિયા અને પેકિંગ અને ટપાલ ખર્ચ પણ આપ્યો. એટલે આ રીતે નિયત પુસ્તકાલયોમાં મોકલી આપ્યા. એટલે આ શરૂઆતમાં જે 51 નકલ જેટલી આ રીતે એમને આપવામાં આવી. અમેરિકાના રાજદૂત ભવને કોંગ્રેસના પુસ્તકાલયોમાં વાંચવા માટે 18 નકલો ખરીદી. એટલે 50 નકલો લાઇબ્રેરીમાં યુનિવર્સિટીઓમાં ગઈ અને બાકી 18 નકલો આ રીતે કોંગ્રેસના પુસ્તકાલયોમાં વેચવા માટે. અને આ રીતે 1964ની અંદર ઉપરાષ્ટ્રપતિ ઝાકિર હુસેન સાથે મુલાકાત દરમિયાન એ મુસ્લિમ હતા, બરાબર, ઝાકિર હુસેન, છતાં પણ તેમણે ભક્તિ વેદાંતના શ્રીમદ ભાગવતમ માટે પ્રશંસા પંક્તિ લખી. તો આ રીતે શ્રીમદ ભાગવતમની એમણે શરૂઆતમાં આ રીતે ડિસ્ટ્રીબ્યુટ અને પ્રકાશિત કર્યું હતું. પછી 1964ની અંદર નવી દિલ્હીમાં સંસદ ભવનના મકાનમાં લાલ બહાદુર શાસ્ત્રીને પણ જો, એટલે કેટલા બધા પોલિટિકલ્સ મોટા બિગ પોઝિશનના વ્યક્તિઓને મળેલા, પણ છતાં પણ જેટલો બેનિફિટ થવો જોઈએ ઇન્ડિયાની અંદર એટલો પ્રભુપાદને ફેવર ના મળી બધાની. બીજા જ દિવસે ભક્તિ વેદાંત સ્વામીએ પ્રધાનમંત્રીને લખ્યું, એટલે કે લાલ બહાદુર શાસ્ત્રીને. તેમણે તરત જ પ્રધાનમંત્રી દ્વારા અંગત રીતે સહી કરેલ પ્રત્યુત્તર મળ્યો, એટલે લેટર પણ મળ્યો. પ્રિય સ્વામીજી, આપના પત્ર માટે ખૂબ ખૂબ આભાર. મને શ્રીમદ ભાગવતમની નકલ ભેટ કરવા બદલ હું આપનો આભારી છું. મને જાણ છે કે આપ મૂલ્યવાન કાર્ય કરી રહ્યા છો. એ એક સારો વિચાર હશે જો સરકારી સંસ્થાઓ આ પુસ્તકોની નકલો ખરીદી લે. વિદેશ મંત્રાલય તેમને જાણ કરી કે યુએસ જવા માટે તેમનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તૈયાર છે, એટલે એને એનઓસી પણ મળી ગયું, બરાબર. પાસપોર્ટ મેળવવામાં બહુ મુશ્કેલી પડી નહીં. કૃષ્ણ પંડિતે મદદ કરી અને 10 જૂનમાં એમને પાસપોર્ટ પણ મળી ગયો. અને પછી સુમતિ મોરારજી એમને ફેસિલિટી આપી, બરાબર, એમના પેલા જલદૂત માટે. એમને એના માટે પણ બહુ પ્રયત્ન કરવો પડ્યો હતો. ત્યારે પછી ફાઇનલી સુમતિ મોરારજી માન્યા કે ઓકે. પહેલા તો ના જ પાડી કે મહારાજ તમે કેવી રીતે કાર્ગો શિપમાં જઈ શકો છો, તમે યુ કેન નોટ સર્વાઈવ 38 ડેઝ. તો પછી કે ના મારે જવું જ છે, અને બહુ જ જીદ કરી. ત્યાર પછી એમણે એગ્રી કરીને આ રીતે. તો કેટલી સ્ટ્રગલ બચપનથી લઈને અહીંયા સુધી, બરાબર. હવે એ જ વસ્તુ આપણે થોડું પિક્ચોરિયલ ફોર્મમાં જોઈએ અને થોડું વધારે આપણે આઈડિયા આવશે કે હાઉ શ્રીલા પ્રભુપાદ સ્ટ્રગલ ફોર એસ્ટાબ્લિશિંગ ધ કૃષ્ણા કોન્શિયસનેસ.
અહીંયા આગળ બહુ સરસ કહે છે કળિયુગનો ચંદ્ર, બરાબર, જેવી રીતે આકાશની અંદર પેલું અમાસની રાત્રિ હોય, બરાબર, અને જે ચંદ્રમાં હોય, તો બરાબર, તો પ્રભુપાદનું જીવન કેવું છે, કળિયુગનો ચંદ્ર. શ્રીલા પ્રભુપાદનું જીવન, સંઘર્ષ અને વૈશ્વિક વારસો કેવી રીતે છે આપણે જોઈશું, બરાબર. તો 1896માં એમનો શું શું સંયોગ ઐતિહાસિક કયા કયા કોમ્બિનેશન થયા હતા એ અહીંયા એક સાથે બતાવ્યું છે. સૌથી પહેલા તો પુરાણની અંદર ભવિષ્યવાણી છે, બરાબર. પદ્મ પુરાણની અંદર શું, તો કે ભક્તિ દેવીનું કથન છે કે હું પશ્ચિમી દેશમાં યાત્રા કરીશ. મતલબ પદ્મ પુરાણ આપણે પેલું કે ને આજે જ આનંદી પ્રભુએ ક્લાસમાં કીધું કે કોઈ પણ કોઈ આ રીતે ક્લેમ કરે કે ભાઈ આઈ એમ ગોડ ઓર સમથિંગ, તો એનું એક પ્રમાણ તો કે શાસ્ત્રોની અંદર એ રેકમેન્ડ હોવું જોઈએ. તો અહીંયા આગળ પદ્મ પુરાણની અંદર ભવિષ્યવાણી કરેલી હતી કોણે, તો કે ભક્તિ દેવીએ કે હું પશ્ચિમ દેશોમાં યાત્રા કરીશ, બરાબર. પછી બીજું ચૈતન્ય મંગલની અંદર જે આપણે શરૂઆતમાં જ જોયું કે મહાપ્રભુએ પણ ભવિષ્યવાણી લખેલી કે મારો સેનાપતિ આખા વિશ્વમાં હરિનામ ફેલાવશે. પછી આવે સંયોગ, બીજા બે સંયોગ, એટલે એક આ હતું કે 1896નો સંયોગ કે શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર પશ્ચિમ એટલે કે કેનેડાની અંદર શ્રી ચૈતન્ય મહાપ્રભુ પર પોતાનું પ્રથમ પુસ્તક અંગ્રેજીમાં મોકલે છે પહેલું. એટલે જે વર્ષે પ્રભુપાદનો જન્મ થયો હતો એ જ વર્ષે ભક્તિ વિનોદ ઠાકુર, બરાબર, એ એની ઇંગ્લિશ કોપી જે છે કેનેડા મોકલે છે, મતલબ એ જ વર્ષે, અને એ જ વર્ષે આમનો જન્મ થાય છે પ્રભુપાદનો, બરાબર. તો તે પુસ્તકના સંદેશને સાકાર કરવા શ્રીલા પ્રભુપાદ અભયનો જન્મ થાય છે. સો આ રીતે ભક્તિ વિનોદ ઠાકુર કેનેડા મોકલે છે બુક, અને અહીંયા આગળ પ્રભુપાદનો જન્મ થાય છે. ઓકે, સો 1896 એમનો જન્મ થાય છે, એ ઇમ્પોર્ટન્ટ વર્ષ એટલા માટે છે. પછી માયાની કળાઈ કે 1921, ક્યારે, એમના ગુરુ મહારાજને ફર્સ્ટ ટાઈમ જ્યારે મળેલા ત્યારે, બરાબર, 1900 સો એ અહીંયા આગળ બહુ સરસ એક વસ્તુ, અહીંયા એક કળાઈ છે, બરાબર. તો કળાઈની અંદર અહીંયા શું કે એ કળાઈ શેની છે, તો કે એ માયાની કળાઈ છે, બરાબર. સો એમણે કીધું ને પહેલી જે ડિસ્કશન શું થઈ હતી એમના ગુરુ મહારાજ સાથે કે એમણે કીધું કે ભાઈ આપણે આ રીતે તમે તો ભણેલા ગણેલા છો, તમે ઇંગ્લિશમાં પ્રીચિંગ કરો. તો પ્રભુપાદે શું કીધું હતું કે આપણે તો હમણાં અંગ્રેજોના ગુલામ છે, તો આપણે કેવી રીતે એ કરીએ, આપણે પહેલા સ્વતંત્ર થઈએ અને પછી એ કરીશું. તો એને અહીંયા આ રીતે આ એનાલોજીમાં અહીંયા કીધું છે કે રાજકીય સ્વતંત્રતા એટલે કે આ કળાઈમાં બાજુ બદલવી એટલે કે દુઃખ સમાન. આ એક કળાઈ હોય ગરમ, તો એને ખાલી એકમાંથી બીજી બાજુ મૂકી દે તો એનાથી કંઈ થાય નહીં એમ, બરાબર, એ દુઃખ જ ગરમ જ હોય. પરંતુ એને કાઢવું હોય તો ચમચાથી એને ઉપર લઈ જાય. તો અહીંયા ગાડી માયાની કળાઈમાંથી જીવને કાયમ માટે બહાર કાઢવો, એ રીતે. તો શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર શું કીધું હતું કે માત્ર ભારતીય નકશાની સ્વતંત્રતા શું કામ, આપણે આપણા સમગ્ર વિશ્વના ઉદ્ધાર માટે વિશે કેમ ન વિચારવું, મતલબ આપણે એવું બાઉન્ડ્રી ના બનાવી દેવું કે આપણે ખાલી ઇન્ડિયામાં જ કે આપણું ઇન્ડિયાની સ્વતંત્રતા ત્યારે પર, આપણે સમગ્ર વિશ્વના લોકોના કલ્યાણ માટે આપણે વિચારવું જોઈએ. એટલે કે સાર્વત્રિક મુક્તિ, નોટ ઓનલી રાજકીય સ્વતંત્રતા. સો આ એક સરસ રીતે સમજાયું છે પિક્ચોરિયલ ફોર્મના. તો માયારૂપી કળાઈમાંથી પરમેનન્ટલી બધા જીવને ભગવાનના ધામમાં આપણે લઈ જવા માટે કેવી રીતે કેમ ના વિચારવું જોઈએ, એ એમના ગુરુ મહારાજની ઇન્સ્ટ્રક્શન હતી. પછી જીવનના અંતિમ આદર્શ, ધ ડ્યુઅલ મેન્ડેટ, જે બે આદેશ જે એમને આપેલા ને એમના ગુરુ મહારાજે. આદેશ નંબર 1, તમે અંગ્રેજી ભણેલા યુવાન છો, પશ્ચિમી જગતમાં જઈને ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ ફેલાવો. અને બીજો આદેશ શું હતો કે જ્યારે પણ તમને તમારી પાસે પૈસા મળે તો પુસ્તકો છાપશો, કારણ કે શુદ્ધ વૈષ્ણવની વિદાય પછી જે ગેરસમજની આગ ફેલાય છે તેને પુસ્તકો જ રોકી શકે છે. કારણ કે પેલું કે ને, એટલે પ્રભુએ કહે છે કે આઈ વિલ ઓલ્સો ઓલવેઝ લીવ ઇન માય બુક્સ, કે વૈષ્ણવ તો કેવું કે એમની લાઈફ પતી જાય એટલે પછી એમને જવું જ પડે એમનું ભગવાનના ધામમાં, પરંતુ એણે જે લખેલા પુસ્તકો હોય એ કાયમ લોકોને દીવાનળી તરીકે ગાઈડલાઈન આપી શકો. પછી આ જ્યારે એ પેલું ટી ઓર મી, એ કહે ને કે વૈરાગ્યની
ભઠ્ઠી એટલે સ્ટેપ બાય સ્ટેપ એમના લાઈફમાં કેવી રીતે ભગવાને બધું કહેલું ને આપણે કુંતી મહારાણીની એમાં પણ છે ને કે ભગવાન કેવા છે અકિંચન ગોચર તો શીલા પ્રભુપાદના લાઈફમાં પણ આ રીતે થયું હતું બરાબર. તો સૌથી પહેલા શું થયું હતું કે વ્યાપારમાં નિષ્ફળતા એટલે કે એમની જે ફાર્મસીનો બિઝનેસ હતો એ ચોપટ થયો તે થઈ ગયેલો. પછી એકવાર ફાયર આગ પણ લાગી ગઈ હતી એટલે એમાં ઇકોનોમિકલ બહુ નુકસાન થયું. એટલે એ આપણે અહીંયા આગળ જે પ્યોર ભક્ત હોય એને એ શું સમજે કે કૃષ્ણની કૃપાનું પ્રથમ પગથિયું હતું બરાબર. ભૌતિક આશ્રય છીનવી લેવો. પછી સેકન્ડ એમના પપ્પા પહેલાથી જ કહેતા હતા કે ગૃહસ્થ જીવન ને શું માનવાનું એક બીજ સમાન છે કે જેનો અંતિમ ઉદ્દેશ્ય વૈરાગ્ય રૂપી ફૂલ ખીલવાનો છે. એટલે ગૃહસ્થ જીવન એટલે ખાલી આપણે એન્જોય જ ના કર્યા કરવાનું. એનો પર્પઝ શું હોવો કે અમુક ટાઈમ પછી સ્લોલી વી હેવ ટુ ડિટેચ એટલે કે એનો ઉદ્દેશ્ય જે પેલું કે ને વૈરાગ્ય આવવો જ જોઈએ. અધરવાઇઝ પછી આપણે તો જોતા હોય છે અત્યારે કે લોકો 70 વર્ષની ઉંમરે 75 વર્ષની ઉંમરે પણ બીજી પાર્ટ ટાઈમ જોબ મતલબ રિટાયર થવાનું નામ જ નહીં લેતા. બધા ખાસ પોલિટિશિયન્સ પણ બિલકુલ ખુરશી છોડવા માંગે ને એવી રીતે ઇવન આપણે ભૌતિક લાઈફમાં આપણે પણ જોતા હોય ગૃહસ્થ જીવનમાં તો આપણે બહુ બધા લોકો આવા જોઈ શકતા હોય આજુબાજુમાં અથવા તો આપણા કુટુંબમાં પણ જોઈએ. તો આ રીતે એટલે મેઇન અંતિમ ઉદ્દેશ્ય આપણો શું હોવો જોઈએ વૈરાગ્ય રૂપી ફૂલ ખીલવાનો હોવો જોઈએ. ઓકે તો એમના ગુરુ મહારાજ અરે પ્રભુપાદના પિતાની આ ઓલવેઝ એમને સલાહ હતી બરાબર કે જે થઈ રહ્યું છે ઓકે વૈરાગ્ય આવવું જોઈએ. પછી ત્રીજું શું થયું હતું કે જે આ ઇન્સિડન્ટ આપણને ખબર છે ટી ઓર મી એ જે પ્રભુપાદ જે બુક્સ પેપર લખીને સાઈડમાં રાખતા હતા બધા તો એ બધા એકવાર ગાયબ હતા. તો પ્રભુપાદે પૂછ્યું એમના વાઈફને કે ક્યાં છે મારા ભાગવતમ લખેલા પેપર. તો એમણે કીધું એ તો મેં આપી દીધા પસ્તીમાં આપી દીધા. તો શું લીધું તો કે ચા લીધી ટી. તો કે તને ટી જોઈએ કે હું જોઉં તને યુ વોન્ટ ટી ઓર મી. તો અહીંયા આગળ કીધું કે પત્ની દ્વારા ચા ખરીદવા માટે શ્રીમદ ભાગવતમ વેચી દીધું હતું એમને બરાબર એટલે એમના વાઈફ. અને પછી આ નિર્ણય આનાથી પછી નિર્ણય શું કર્યો કે તમે ચા પસંદ કરી હું કૃષ્ણ પસંદ કરીશ. એટલે 61 વર્ષની ઉંમરે એમને ઘરનો ત્યાગ કરીને પછી મથુરા આપણે જોયું એ પેલા એમાં કે 61 ઉંમરે એમણે સંન્યાસ લઈ લીધો બરાબર એટલે ઘર છોડી દીધો અને પછી સંન્યાસ લઈ લીધો હતો. પછી આગળ એ કેવી રીતે ત્યાં આગળ મથુરા એટલે ત્યાં વૃંદાવનમાં ગયા પછી કેવી રીતે એમને ઇન્સ્પિરેશન મળી તો અહીંયા આગળ બહુ સરસ કે સંન્યાસ એટલે કે ગુરુના સ્વપ્ન માટે સર્વસ્વ ત્યાગ. એમના આપણે જોયું ને આગળ પેલામાં કે એમના ગુરુ મહારાજ સ્વપ્નમાં આવીને એમને કીધું કે તું સંન્યાસ લઈ લે. તો 1959ની અંદર 17 સપ્ટેમ્બર કે 1 સપ્ટેમ્બરે એમણે 1959માં કોના પાસે મથુરાના કેશવજી ગૌડીય મઠમાં વિજય બરાબર એટલે પ્રભુપાદ સંન્યાસ માટે એમણે પેલા સંન્યાસ આપવા તૈયાર નહીં હતા પરંતુ પછી એમણે સંન્યાસ એમની પાસેથી લીધો કેશવજીમાં એમની પાસેથી. તો ભક્તિ પ્રજ્ઞાન કેશવ મહારાજ એ એમના સંન્યાસ ગુરુ બરાબર સંન્યાસ એમની પાસેથી એમણે સંન્યાસ લીધો. એ બેઝિકલી એમના ગુરુભાઈ જ હતા સંન્યાસ આપનાર ગુરુભાઈ જેમણે ભવિષ્ય જોયું હતું. એમણે લાગ્યું કે આ વ્યક્તિ જે છે બરાબર એ ચૈતન્ય મહાપ્રભુના આંદોલનનું ભવિષ્ય છે એટલા માટે એમણે પછી એમને સંન્યાસ આપ્યો મતલબ સંન્યાસ દીક્ષા આપી હતી. તો આ રીતે શીલા પ્રભુપાદ માત્ર એક થેલી અને દંડ સાથે વિશ્વને પોતાનો પરિવાર બનાવવા માટે જૈવિક પરિવાર એટલે કે બાયોલોજીકલ ફેમિલી એ ત્યાગ કર્યું અને આખું વૈશ્વિક પરિવારને એમણે અપનાવી લીધો. એ અહીંયા આગળ કીધું કે 95 વર્ષના સનાતન પ્રભુ કે જ્યારે આ અત્યંત વૃદ્ધ ભક્તે સંન્યાસ લેવાની તૈયારી બતાવી ત્યારે પ્રભુપાદને પ્રેરણા મળી. એટલે પ્રભુપાદને પ્રેરણા આ રીતે મળી હતી બરાબર અને એમના ગુરુ મહારાજે પણ સ્વપ્નમાં આવીને કીધું હતું કે તું સંન્યાસ લઈ લે. પછી આ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે એમનું નામ છે અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ કેવી રીતે થયું એ આગળ કીધું છે. અભય એટલે એમના પપ્પાએ જે નામ આપેલું એ બરાબર કે પિતા દ્વારા અપાયેલ નામ નીડર. પછી અરવિંદ એટલે દીક્ષા સમયે આપણે જોયું ને પહેલા આગળ એમાં કે કમળ નામ ઉમેરાયેલું ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે આપેલું હતું એટલે અભય ચરણારવિંદ અહીંયા સુધી એ ઇનિશિયેશન. પછી ભક્તિ વેદાંત જે નામ આપ્યું એ બીકોઝ હી વોઝ અ વેરી સ્કોલર ભગવદ્ ગીતાના અતુલ્ય જ્ઞાનને લીધે વૈષ્ણવ સમાજ દ્વારા અપાયેલી ઉપાધિ એટલે કે આ વૈષ્ણવ સમાજે એમને ભક્તિ વેદાંતની ઉપાધિ આપી. વૈષ્ણવ
ફેમિલીએ. અને પછી સ્વામી એટલે કે જ્યારે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી, એટલે કે કેશવ મહારાજ દ્વારા અપાયેલ સંન્યાસ આશ્રમનું નામ. એટલે અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી અને શ્રીલા પ્રભુપાદ. પ્રભુપાદનો મતલબ શું? શિષ્યો દ્વારા અપાયેલ સર્વોચ્ચ સન્માન, કે જેમના ચરણોમાં મહાન આચાર્યો પણ બેસે છે. સો ધેટ ઇઝ કોલ્ડ, એટલે આનો મિનિંગ આપણને આ રીતે સમજી શકાય કે ક્યાં કઈ કઈ પદવી કોણે કોણે આપતા ગયા, ને ફાઇનલી એમનું નામ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ. ઓકે. પછી રાધા દામોદર ટેમ્પલની અંદર જે રોકાયા હતા, બરાબર, એ કેવી રીતે ત્યાં મતલબ કેવી રીતે એમણે તૈયારી કરેલી, પ્રિપરેશન કરેલી, એ અહીંયા બહુ સરસ છે કે ઓસ્ટેરિટી કેવી હતી, કેવી રીતે ભયંકર કરી હતી. તો બાહ્ય તપસ્યામાં કે એમનો જે ઓરડો હતો, બરાબર, કાદવવાળો ઓરડો, ન્યૂનતમ ભોજન, પછી કરોળિયા જેવા વ્રજવાસી જીવો, એટલે કે એ કરોળિયાને પણ એમાંથી દૂર નતા કરતા, એમને બી એ વ્રજવાસી સમજતા હતા, તેમને બહાર ન કાઢતા, બરાબર. અને હિન્દી અને બંગાળી શ્રોતાઓ સામે અંગ્રેજીમાં પ્રવચન આપવાનો અભ્યાસ. તો આ એક બધી ઓસ્ટ્રેલિટી જ કહેવાય ને. આજે તમે એ પ્રભુપાદ જે હતા એ પ્યોર એકદમ ઇંગ્લિશ બોલતા, અને એને પછી હિન્દી લોકોની સામે પ્રવચન આપવાનું અંગ્રેજીમાં પાછું. તો એ બી એક બહુ મોટી ચેલેન્જ કહેવાય, તપસ્યા જેવું. પછી આંતરિક પોકારમાં શું હતું કે એક દિવસ આ રીતે ઇન્ટરનલ એમને મધ્યરાત્રિએ રૂપ ગોસ્વામીની સમાધિ પાસે જઈને કચરો વાળતી વખતે રડતા હતા પ્રભુભાઈ, કે હું 60 વર્ષનો થઈ ગયો છું, વૃદ્ધ છે, મારી પાસે કોઈ શક્તિ નથી, તો કૃપા કરીને મને સશક્ત કરો, મારા નામને સાર્થક કરો, કે મારું નામ જે છે અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત, તો એ કરવાનું, મતલબ એ તમે સાર્થક કરવા માટે તમે મને શક્તિ આપો. તો આ રીતે રાધા દામોદર ટેમ્પલની અંદર એ જે 10 વર્ષ જે એમણે એ કરેલા હતા, બરાબર, અને સ્ટ્રગલ કરીને, તો અહીંયા ગાડી આ રીતે કીધું છે. પછી સમય અને સંસ્કૃતિ સાથે અનુકૂલન કેવી રીતે આપણે જોઈએ અહીંયા ગાડી, કે અહીંયા આકર્ષણ વર્ષ અને ઉચ્ચ હેતુ. તો નોર્મલી કેવું હોય, આપણે નાના બાળકોને અથવા એ લોકોને કેન્ડી કે પીપરમિન્ટ એ બધું વધારે પસંદ હોય ને. તો પ્રભુપાદે મઠમાં જે પણ આ બાળકો આવતા, એ લોકોને આ રીતે કેન્ડી ને પીપરમિન્ટ આપે, અને પછી એનાથી એ લોકો, કે જેથી તેમના માતા પિતા બી આકર્ષાય. સો પેલું કહે ને કે ગાય પાસે જવું હોય, મારકણી ગાય હોય, ગાય પાસે જવું હોય તો પહેલા એના વાછરડાને આપણે પંપાળવું પડે. એવી રીતે બાળકોને આ રીતે કેન્ડી કે આમતા હોય તો પછી એના માતા પિતા બી આકર્ષાય, કે ના આ સ્વામી ઇઝ વેરી ગુડ. અને આ જ વ્યૂહરચના એમણે પછી પશ્ચિમી લોકોને જ્યારે ગુલાબજાંબુ ખવડાવીને, આપને ખબર છે, બરાબર, ઇસ્કોન બુલેટ્સ પ્રભુપાદના ફેવરિટ, બરાબર, એ પોતે જાતે બનાવીને એઝ અ પ્રસાદ તરીકે બધાને હિપ્પી લોકોને પણ આપીને તેમના હાર્ટ મતલબ ટ્રાન્સફોર્મેશન કરી શકતો. એટ્રેક્શન કેવી રીતે, કોને, નાના બાળકને કેવી રીતે એટ્રેક્ટ કરવાનું અને કોને કેવી રીતે કરવાનું, પ્રભુપાદ વોઝ વેરી દક્ષ હતા એની અંદર, બરાબર. પછી ઉચ્ચ હેતુ, હવે અહીંયા આગળ જોઈએ કે અમેરિકા અને રશિયા નોર્મલી પહેલેથી, ઇવન આજની તારીખે પણ એ લોકોને ચંદ્ર પર જવાની હોડ હતી. તો એના માટે પછી પ્રભુપાદે આ જે પેલી નાની બુક છે ને, ઇઝી જર્ની ટુ અધર પ્લાનેટ્સ, કે જેથી અંતરિક્ષ યાત્રાના વિષય દ્વારા લોકોને ભક્તિ તરફ વાળી શકાય. તો મતલબ કેવી રીતે આ જે અમેરિકન અને રશિયા, બરાબર, એ લોકોના લોકો, મતલબ જે આપણે એ પણ કહી શકીએ કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે, એને એ ટાઈપનું એ રીતે કે ભાઈ ઇઝી જર્ની, આપણે તમે ચંદ્ર પર જવાની હોડ કરો એના કરતાં કેવી રીતે તમને હું આ બુક થાય, જેણે વાંચી હશે એને ખબર હશે, ઇઝી જર્ની ટુ અધર પ્લાનેટ્સ, બરાબર. તો એનાથી એ બુકમાં એવી રીતે છે કે કેવી રીતે તમે અંતરિક્ષ યાત્રાના વિષય દ્વારા લોકોને ભક્તિ તરફ વાળી શકાય. સો આ રીતે પ્રભુપાદ મતલબ બાળકોથી લઈને અથવા તો ગુલાબજાંબુ ડિસ્ટ્રીબ્યુટ કરીને, અને આ ઇઝી જર્ની ટુ અધર પ્લાનેટ્સ બુક એ કરીને કેવી રીતે એટ્રેક્શન અને ઉચ્ચ હેતુ, એટલે કે કેવી રીતે લોકોને હાયર પર્પઝ, હાયર એ આપ્યા હતા. પછી આ બંને જસ્ટ કમ્પેરિઝન કર્યું છે કે અહીંયા આગળ શુદ્ધ વૈદિક વિદ્વાન, એટલે કે ભગવદ્ ગીતાના જ્ઞાનકોશ, શુદ્ધ ભારતીય સંસ્કૃતિના વાહક તરીકે શ્રીલા પ્રભુપાદ બધું આટલું બધું સ્ટડી કરીને આટલી યોગ્યતા, એ પછી ત્યાં આગળ ક્યાં ન્યુયોર્કની અંદર આજે ધી બાવરી સ્ટ્રીટ જે હતી, ત્યાં બધા આ લોકો
જે હિપ્પીઝ જે હતા, બરાબર, નશા અને વ્યસનમાં ડૂબેલા હિપ્પી લોકો વચ્ચે જઈને પછી એમણે આ ભગવદ્ ગીતાના વિચારો એ લોકોને પીરસ્યા હતા, બરાબર. તો કોઈ યોગ્યતા ન હોવા છતાં, એટલે કે આ હિપ્પી લોકોની સમાજના સૌથી નીચા સ્તરના લોકો, એટલે કે બધી જ જાતના દુરાચાર, બરાબર, ડ્રગ્સ, ઇલિસિટ સેક્સ અને બધું, મતલબ ઇન્ટોક્સિકેશન, મતલબ કોઈ જ બાકી નહીં, મતલબ વ્યસનો એવા. તો એવા લોકોની વચ્ચે ત્યાં એમને શોધીને તેમને બહાર કાઢ્યા, મતલબ ત્યાંથી એ લોકોને એ ધી બાવરી, એટલે કે એ સ્ટ્રીટમાંથી એમને પછી પ્યોર ડિવોટી બનાવ્યા આ રીતે. તો એ કોઈ સંયોગ ન હતો, પરંતુ આ ક્યારે શક્ય કે જ્યારે ભગવાન દ્વારા પ્રાપ્ત કોઈ વિશિષ્ટ શક્તિ હોય તો જ આ આવું કામ કરી શકે, બરાબર. જે રીતે આપણે નિત્યાનંદ પ્રભુને આપણે જોતા હોય તો નિત્યાનંદ પ્રભુ જે રીતે જગાઈ મદાઈ છે, અને જે રીતે ચૈતન્ય મહાપ્રભુની ઇન્સ્ટ્રક્શન થી કહેતા હતા કે દરેકના ઘરે ઘરે જઈને કે હરિનામ લો, હરિનામ લો, એવી જ રીતે પ્રભુપાદે આ રીતે આવા એકદમ લોએસ્ટ ઓફ મેનકાઇન્ડ એની વચ્ચે જઈને પ્રભુપાદે હરિનામ અને હરિપ્રસાદ, બરાબર, 3 એમનું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. અને અહીંયા આગળ કમ્પેરિઝન કરી છે શ્રીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર અને શ્રીલા પ્રભુપાદની. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે એમણે કેટલા 10 વર્ષથી ઓછા સમયની અંદર 64 મઠનું નિર્માણ કરેલું હતું, બરાબર. એમાં તે વખતે તો કેવું, આવું ટેકનોલોજી પણ નહીં હતી, અને વિધાઉટ યુઝિંગ મચ રિસોર્સિસ, એટલે કે કોઈ બહુ મોટી હાઈફાઈ આધુનિક પરિવહન, એટલે કે આ પ્લેન ને આ બધું નહોતું, એટલું બધું એ વખતે એટલું નહોતું. પણ છતાં પણ એમણે 10 થી ઓછી વર્ષની અંદર 64 મઠનું નિર્માણ કર્યું હતું એમના ગુરુએ. જ્યારે શ્રીલા પ્રભુપાદે 20 વર્ષની તૈયારી અને સંઘર્ષ કર્યા પછી વિથ બધું પેલું કે ને વિમાનો અને ટેકનોલોજીની મદદ કરીને, મદદ લઈને પરિણામ શું આવ્યું કે 108 વૈશ્વિક મંદિરો બનાવેલા. તો બી પ્રભુપાદ શું કહેતા હતા કે મારા ગુરુ મહારાજ મારા કરતા ક્યાંય સારા પ્રચારક હતા, હું તો એમની યાદીમાં સૌથી નીચે છું. સો ઇટ ઇઝ વેરી, આને શું કહેવાય, હ્યુમિલિટી કહેવાય, હમ્બલનેસ, બરાબર. બાકી કોઈ બીજું હોય તો કે તરત કે જો મેં આટલું બધું કર્યું, પરંતુ એ કે નહીં, હું તો આઈ એમ નથિંગ, હું એકદમ એમની યાદીમાં એકદમ નીચે છે. સો આ જસ્ટ મતલબ બંનેની કમ્પેરિઝન, કે બંને પેલું કે ને ગુરુ કરતા શિષ્ય મોટો, પરંતુ છતાં હમ્બલ એટલા હોવા જોઈએ આપણે, બરાબર. વી હેવ ટુ લર્ન ફ્રોમ શ્રીલા પ્રભુપાદ. અને બધા જ આપણા વૈષ્ણવ કલ્ચરની અંદર એક તો આપણે લર્નિંગ છે, બરાબર. પછી આચાર્યનું દ્વિરૂપ, એટલે કે આચાર્ય જે પણ છે આપણા પ્રભુપાદ હોય અથવા બીજા કોઈ પણ, તો 2 રૂપ હોય. એક સાધક વિરુદ્ધ સિદ્ધ અવસ્થા. તો અહીંયા આગળ આપણે પહેલા જોઈએ સાધક અવસ્થામાં જોઈએ, બરાબર. સાધક અવસ્થામાં સ્વરૂપ કેવું હોય, કાર્ય કેવું હોય અને ઉદ્દેશ્ય કેવું હોય, બરાબર. એવી રીતે સિદ્ધ અવસ્થા, એટલે કે કોઈ પણ આચાર્યની વાત કરે તો એ સિદ્ધ અવસ્થામાં એમનું સ્વરૂપ કેવું હોય, એમનું કાર્ય શું હોય અને ઉદ્દેશ્ય શું હોય. તો અહીંયા આગળ સાધક અવસ્થાની અંદર એક સામાન્ય માનવી જેવો વ્યવહાર હોય, એટલે કે મુગ્ધ, બરાબર. પરંતુ અને પછી એટલે આપણે એક એ હોય જ્યારે સિદ્ધ અવસ્થામાં ખરેખર એ શું હોય તો કે એ સર્વજ્ઞ, એટલે કે એને બધું ખબર જ હોય અને સંપૂર્ણ શક્તિમાન હોય, છતાં પણ એ ક્યારે દેટ ઇઝ કોલ્ડ સિદ્ધ અવસ્થા. પછી સાધક અવસ્થામાં એમનું કાર્ય કેવી રીતે હોય તો કે નોર્મલ આપણે પેલું જેવી રીતે જુહુ ટેમ્પલમાં જે ચેલેન્જ હતો, બરાબર, એ ત્યાંનો જે પેલો જમીન જે જમીનની જે જુહુ ટેમ્પલની જે જગ્યા લીધી હતી એ માનતો નહીં હતો, અને ટોટલ મતલબ માથાનો દુખાવો જ હતો એમ, અને પૈસા માટે સંઘર્ષ કરતા. તો એ વખતે આપને એમ લાગે કે સાધક અવસ્થામાં નોર્મલ માણસ જેવું એ હોય, પરંતુ સિદ્ધ અવસ્થા એટલે કે જ્યારે સક્સેસ ત્યારે થાય તો આંગળીના ઈશારે 108 મંદિરો ઊભા કરવા અને વિશ્વવ્યાપી કાંતિ લાવવી. તો આ દેટ ઇઝ કોલ્ડ સિદ્ધ અવસ્થા. પછી સાધક અવસ્થાની અંદર ઉદ્દેશ્ય શું હોય કે બધા જીવો તેમની સાથે જોડાઈ શકે અને પ્રેરણા લઈ શકે તે માટે માનવીય સંઘર્ષોમાંથી પસાર થવું, બરાબર. તો આ શરૂઆતની
કન્ડિશનની અંદર આ બહુ બધા સંઘર્ષ કરવા પડેલા એમને બધી જીવોની સાથે જોડાઈ શકે એના માટે અને એમની લાઈફમાંથી પ્રેરણા લઈ શકે એના માટે. અને પછી સિદ્ધ અવસ્થામાં શું કે ભગવાનના દિવ્ય પ્રતિનિધિ તરીકે સ્થાપિત થયું. સો આ રીતે મતલબ સાધક અવસ્થામાંથી સિદ્ધ અવસ્થામાં આ રીતે આપણા આચાર્યો આપણે એમની લાઈફ જો સ્ટડી કરીએ તો આ રીતે આપણે જોઈ શકીએ કે કેવી રીતે એમણે કેટલું સ્ટ્રગલ, કેટલી મહેનત કરીને એટલે કે એમનું સ્વરૂપ, કાર્ય અને ઉદ્દેશ્ય હાંસલ કરીને પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. બરાબર. અહીંયા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર જે ભગવદ્ ગીતાની 2.41ની ટીકામાં જે લખે કયો છે 2.41 એ જે શ્લોક છે ને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન. સો અસફળ લોકોની બુદ્ધિ અનેક શાખાઓ, હા તો એ અસફળ લોકોની બુદ્ધિ અનેક શાખાઓમાં એ વહેંચાયેલી હોય. જ્યારે જે એકદમ ફોકસ્ડ નથી હોતી, જ્યારે કોઈ પણ આ વસ્તુની આપણે સફળતા જોઈતી હોય તો એના માટે વ્યવસાયતા મતલબ એક ફોકસ્ડ હોવી જોઈએ, દ્રઢ સંકલ્પ એકદમ સ્ટ્રેટ લાઈન. તો સફળતાનું રહસ્ય એટલે ગુરુના આદેશને પોતાના જીવનનો એકમાત્ર સંકલ્પ અને શ્વાસ બનાવી લેવો. આ જ ભાવનાએ તેમને વૃદ્ધાવસ્થામાં પણ અટકાવી ન દીધા. ઓકે, સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એકેહ કુરુ નંદન વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન. જે રીતે અહીંયા આ ફ્લોના રસ્તામાં વચ્ચે આ ઓબ્સ્ટેકલ આવે તો કેવું ફ્લો પાછો બની જાય ને અહીંયા આગળ કે નદીનો જે પ્રવાહ હોય આજના સમયમાં કેવું કે જેવી કે અહીંયા અવરોધો બહુ બધી જાતના હોય. ભૌતિક અવરોધો એટલે કે રોગચાળો હોય, બરાબર. તો એ આધ્યાત્મિક જોડાણને રોકી નહીં શકે. અહીંયા આગળ પ્રહલાદ મહારાજનું ઉદાહરણ અહીંયા આપ્યું છે, બરાબર. કે પ્રહલાદ મહારાજે નારદ મુનિને જોયા વિના ગર્ભમાંથી સાંભળ્યું. બીજું રૂકમિણીએ પ્રત્યક્ષ જોયા વિના બ્રાહ્મણ પાસેથી શ્રવણ કર્યું હતું, બરાબર. એટલે કૃષ્ણ ભગવાનને જોયા નતા મતલબ. અને પ્રહલાદ મહારાજ તો એના માતાના ગર્ભમાંથી જ ભગવાનનું જ્ઞાન સાંભળ્યું હતું એમના ગુરુ પાસેથી. અહીંયા આગળ ગંગા નદી પથ્થરોની ફરિયાદ કરતી નથી, તે તેનો રસ્તો શોધીને વહેતી રહે છે. ઓકે, સો આ રીતે આપણે પણ ભક્તિનો પ્રવાહ ચાલુ રાખવો જોઈએ અને ઉપલબ્ધ સાધનો એટલે કે પેલું કે ને નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય કે એવી રીતે આપણે છોડવાની વસ્તુ છોડવાની નથી. આપણે જે પણ બધી વસ્તુ હોય એનો રિસોર્સિસનો ઉપયોગ કરીને આપણે ભક્તિનો પ્રવાહ ચાલુ રાખવો જોઈએ. સો નદીનો પ્રવાહ જે આજના સમયમાં અનુકૂલન એક છે. તો અહીંયા જે રીતે આકાશમાં પ્રકાશિત કરતા તારાઓ જે છે ને ત્યાં આગળ શ્રીલા પ્રભુપાદ પોતાના જૈવિક પરિવારનો ત્યાગ કર્યો, બરાબર. એમનું પોતાનું ફેમિલી એમનો ત્યાગ કર્યો શેના માટે? કે જેથી સમગ્ર વિશ્વ તેમનો પરિવાર બની શકે. તો અહીંયા કહે ને કે કળિયુગના અંધકારને દૂર કરવા માટે પ્રભુપાદ એક પૂર્ણચંદ્ર તરીકે આવ્યા અને તેમના દ્વારા અપાયેલા જ્ઞાન અને કરુણાનો પ્રચાર કરી આપણે સૌએ આ તારાનું કામ કરવાનું છે. હવે શું કરવાનું છે? ટમટમતા બનીને આપણે પછી લાઈટ હજી વધારવાની છે, બરાબર. તો આ રીતે આ શિલા પ્રભુપાદનું લાઈફથી બહુ બધી વસ્તુ જાણવા મળે એમ છે, શીખવા મળે એમ છે, ઇન્સ્પિરેશન લેવા. હજી બહુ બધું છે, હજુ એક સેશન એવું તો લઈશું આપણે. ઓકે, પછી એમાં એકચ્યુઅલી બહુ બધું આપણા જય પતાકા સ્વામી મહારાજની પણ મેમરીઝ છે. એ આપણે આઈ થિંક હજી એક સેશન લઈશું, એની અંદર આપણે આ બધું કમ્પાઇલ કરીશું, બરાબર. કે શિલા પ્રભુપાદે હજી કેવી રીતે કર્યું હતું, બરાબર. અકલ્પનીય યાત્રા શૂન્યમાંથી કેવી રીતે બધું આપણે એ ખબર છે. 69 વર્ષ એમનો જન્મ, પછી કોઈ પણ વિધાઉટ એની સપોર્ટ મની વગર એ પછી આ રીતે ગયા હતા, બરાબર. એ આપણે વાણી સેવા, વપુ સેવા કેવી રીતે બધી આ 30 વર્ષની તપસ્યા બેઝિકલી. આજ્ઞા પ્રાપ્તિ ક્યારે? 1936માં ગુરુનો પત્ર અને એમનો તિરોભાવ થઈ ગયો હતો. એમના તિરોભાવના પછી એમણે લેટર લખ્યો હતો ને અઠવાડિયા પછી એમને જવાબ મળેલો. ત્યારે એમને ગુરુ મહારાજ જતા રહ્યા હતા. ભૌતિક સંઘર્ષ એટલે ફાર્મસી બિઝનેસમાં નિષ્ફળતા અને પછી પરિવાર સાથેનો આ અંતર અને પછી સંન્યાસ મથુરામાં દીક્ષા ગ્રહણ અને પછી 65માં આ રીતે. તો કૃષ્ણ ભગવાનની આ રીતે અકલ્પ્ય યોજના પ્રભુપાદને માત્ર એક પરિવાર પૂરતા સીમિત ન રાખતા સમગ્ર વિશ્વના પિતા બનવાની તૈયારી. સો આ રીતે બહુ બધી વસ્તુ છે, આપણે પછી જોઈશું. અને આ જે 64માંથી 16 માળાના નિયમો કેવી રીતે આ કર્યું ને એ રીતે, બરાબર.
કે શરૂઆતમાં દીક્ષા માટે 64 માળાનો નિયમ રાખ્યો હતો. અમેરિકનોને માટે આ અશક્ય હતું. તો એમને તો એ બી નથી ખબર કે માળા એટલે શું, માળામાં કેટલા મણકા હોય. તો આ રીતે પછી એમણે કીધું કે પ્રભુ આ તો 64 માળા તો બહુ બધી છે. 32 તો કે નહીં 16, કે 16 થી એક પણ ઓછી નહીં, એક બી ઓછો મણકો નહીં. તો પ્રભુપાદે ફાઇનલી પછી 16 માળા માટે એગ્રી થયા, બરાબર, વિથ ધીસ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ. પછી પ્રભુપાદ જાતે બધું કરતા હતા. એટલે બીજા બધા કેવું કે જાતે નહીં કરે ને ખાલી પ્રીચિંગ કરે. જ્યારે પ્રભુપાદે જે પણ જે રસોઈ બી જાતે કરતા, સફાઈ જાતે કરતા, પછી ઇવન આ લોકોને કેવી રીતે કપડાં પહેરાવાના માતાજી પ્રભુજીને, અમેરિકન્સ અને જે ત્યાં ફોરેનર, એ લોકોને તો કંઈ ખબર નહીં હતું. તો એ પણ શીખવાડ્યું, ધોતી અને સાડી પહેરતા શીખવાડ્યું હતું. પછી લગ્ન એ લોકોના મેરેજ કરાવી આપેલા હતા. અને અહીંયા લખ્યું છે કે યજ્ઞકુંડની અંદર ફળો હોવાની જગ્યાએ એ શિષ્યો અજ્ઞાનતાની અંદર પ્રભુપાદ ઉપર ફળો ફેંકતા હતા. છતાં બી પ્રભુપાદ ગુસ્સે થયા વિના અત્યંત ધીરજપૂર્વક તેમને સાચી રીત શીખવાડતા હતા. સો આ રીતે મતલબ કદી પણ ભગવાન પોતાને કદી ભગવાન ન ગણાવ્યા અને સ્પષ્ટ રીતે એ કહેતા કે હું તો કૃષ્ણનો દાસ છું અને એ દાસ બનવા પ્રયત્ન કરી રહ્યો છું, આ રીતે, બરાબર. પછી આ અઘાસુર વાળું ઉદાહરણ અઘાસુરમાં ખબર ને કે બધા પેલા ગોપ બાળકો અંદર એના જતા હોય છે. તો અહીંયા ગાડી આપણે કળિયુગની અંદર ઇન્દ્રિય તૃપ્તિનું આકર્ષક વિશ્વ બધું શું છે, આ બધી આ એટ્રેક્શન્સ જે છે એ આપણા માટે અઘાસુર કેવું બધું ગળી જાય છે, એવી રીતે આપણે પણ અહીંયા ગાડી બદ્ધ જીવો જે છે અજ્ઞાનતામાં આ મુખને આનંદની ગુફા માણીને આપણે એની અંદર પ્રવેશી જઈએ છે. તો જેવી રીતે પછી કૃષ્ણ એની પાછળ આવેલા હતા, એવી રીતે કૃષ્ણના પ્રભુપાદ જે છે એ અને આચાર્યો જેવા આપણને મુક્ત કરવા માટે જાણી જોઈને ભયાનક ભૌતિક ચૂક એટલે કે અઘાસુરના મુખમાં પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરીને પછી આપણને બધાને, એટલે કે શુદ્ધ ભક્તો પોતાના આનંદ માટે નહીં પરંતુ આપણા જેવા ફસાયેલા જીવોને બચાવવા માટે કળિયુગના ઝેરી વાતાવરણમાં ઉતરે છે. સો આ પેલું આપણે ભગવદ્ ગીતામાં બી કહેતા હોય ને કે આપણે બધા અહીંયા ગાડી છે આ શું કામ, આપણે આપણા કર્મોના ફળને લીધે. જ્યારે શુદ્ધ ભક્તો જે છે એ લોકો આપણા જેવા લોકોને ભગવાનના ધામમાં લેવા માટે સ્પેશિયલ એઝ અ પ્લાન તરીકે કે આપણે અહીંયા ભૌતિક જગતમાં આવતા હોય છે. ઓકે, તો બાકી આપણે હજી એક સેશન લઈશું, એની અંદર પાછું હજુ જે બાકી રહી ગયું છે અને હજી સરસ વેની અંદર આપણે પ્રેઝન્ટ કરીશું. ઓકે, હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન? વાચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુપાદની લાઈફ વિશે વાત કરવાનો આ 1 કે 2 કલાકમાં કે 4 કલાકમાં તો કેવી રીતે શક્ય છે? એમની લીલામૃતમાં એક ઇન્સિડન્ટ મતલબ એટલું ડીપમાં છે ને કે આપણે વી કેન નોટ જસ્ટિફાઈ, બટ સ્ટીલ આપણે મોટું આપણે થોડુંક આઈડિયા આવવો જોઈએ અને આપણું પ્યોરિફિકેશન થતું હોય એટલે આપણે આપણે ખરેખર લીલામૃત વાંચવું જોઈએ અને આપણે એના માટે ખરેખર કંઈક કરવું જોઈએ કે લીલામૃત આપણે બધા સાથે વાંચીએ. ઇવન આપણા ગુરુ મહારાજ વિશે એમની પર નાની બાયોગ્રાફી બુક છે એ પણ વાંચવી જોઈએ. તો આપણે જેટલું આપણા આચાર્યો વિશે જાણીશું ને એટલું આપણું ગ્રેટિટ્યુડ એમના પ્રત્યે થશે અને આપણે મર્સી વધારે મળશે એમ ઇન શોર્ટ.